વોર્ડ નંબર 2, 3 ને 4 જે વિસ્તારમાં અહીંયા વેસ્ટ ટુ એનર્જી નામની જે કંપની છે, જેનો પ્લાન્ટ છે, છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ હતો. શરૂઆતમાં જ અમારા કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોએ આનો વિરોધ કર્યો હતો. ત્યારે સ્તંભિત થઈ હતી આ કંપની. પાછી આ મહાકાય કંપની શરૂ કરવામાં આવી છે. જામનગર નહીં પણ જામનગરથી બારે પણ અહીંયા કચરો લાવવામાં આવે છે. કચરો જે લાવે છે રસ્તામાં ઢગલા પાડતા આવે છે. લોડેડ ગાડીઓ ભરીને આવે છે, ઓવરલોડ ગાડીઓ આવે છે. આ વિસ્તારમાં જે ઝાડવા વાવ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ હોય આ ઝાડવા નહીં વાવવાનો. એવા ઝાડવા પણ ફરતીકોર તમે જોવો છો. કચરાના ઢગલા પડ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે. અને આ વિસ્તારના જે મેહુલ પાર્ક, કૃષ્ણા પાર્ક, જલારામનગર, માટેલ ચોક, મચ્છરનગર, મુંબઈનગરના જે લોકો છે આનાથી ત્રાહિમામ છે. એના બાળકો બીમાર પડે છે. કેન્સર અને ટીબી જેવા જે રોગો છે એમાં સપડાય છે. માટે અમે આજે આ કંપનીના અધિકારીઓ છે ને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે તમે વહેલી તકે તમારા બધા 40% વાળા ભાગીદાર છે એને સમજાવીને આને સંકેલો કરો. નહીતર કોંગ્રેસ આજે આ આંદોલનના મન્નાણ મહિના છે અને જ્યાં સુધી આ કંપની બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આ કંપની સામે લડશે. જનતાના આરોગ્ય સાથે ચેડા નહીં કરવા દે. જુમે નહીં આવે સૂત્રો જાણ તો કરો. વાહ ગેતો અમે પાણી પીની ગરમીને વધાય અને કે ભાઈ તમામ પોલીસ લઈ લ્યો. તમામ આવી જાઓ. ગાડી આવી ગઈ.